वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। भक्तो, पद्मपुराणना उत्तरखंडनी अंदर अध्याय 39 में भगवान शंकर एकादशीનું મહાત્મય વર્ણવતા પોતે કહે છે, અશ્વમેધસ્ય યજ્ઞસ્ય પૃથિવ્યામ યત ફલમ લભેત તસ્માત છત ગુણમ પુણ્યમ એકાદશ્યોપવાસિનઃ। अर्थात कि हर कोई मनुष्य आ पृथ्वी पर 1000 अश्वमेध यज्ञों करीने जे फल मेळवे छे तेथी 100 गणु अधिक पुण्य हर कोई एकादशी रहनारा मनुष्य ने प्राप्त थाय छे। भगवान स्वामीनारायण पण सत्संगी जीवननी अंदर तृतीय प्रकरणना 31मा अध्यायनी अंदर एकादशीना महिमा विषे जे छे ए कहे छे कि एकादशी समुत्थेन वह्निना पातकेन्धनम भस्मतां याति सकलम अपि जन्म शतोद्भवम। अर्थात कि यथाविधि करेला एकादशीना व्रतथी उद्भवेला अग्निथी प्राचीन अनेक जन्मोना समग्र पापरूप काष्ट भस्मपणाने पामी जाए छे। कहेवानुं तात्पर्य ए छे कि एकादशीना व्रतनी तुलना करी सके एवुं कोई पण व्रत नथी। आ एकादशीनुं व्रत करनार जे छे ए व्यक्तिना गमे एवा मोटा जो पाप होय ए पाप पण आ एकादशीना व्रतथी समाप्त थई जाय छे। कार्तक सुधी एकादशी जे छे ए प्रबोधिनी एकादशी छे। भक्तो, आ एकादशीનું નામ પ્રબોધિની કેવી રીતના પડ્યું? તો પુરાણોની અંદર એક કથા આવે છે અને એ જ કથાનો ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 32મા અધ્યાયમાં કરેલો છે કે એકાદશીનું પ્રાગટ્ય જે છે ભક્તો એ થયા બાદ એકાદશી ભગવાનની ઘોર તપસ્યા કરે છે અને એ તપસ્યાથી ભગવાન શ્રીમદ નારાયણ એના પર પ્રસન્ન થાય છે અને એને દર્શન આપે છે અને વરદાન માગવા માટે કહે છે। ત્યારે એકાદશી કહે છે કે પ્રભુ આપ શ્રી જો અમારા પર પ્રસન્ન થયા હો તો જે પ્રમાણે લક્ષ્મીજી તમારા અંગની અંદર વસે છે તે જ પ્રમાણે તમો અમને તમારા અંગની અંદર નિવાસ આપો। એ પ્રમાણે જ્યારે એકાદશીએ વરદાન માગ્યું ત્યારે ભગવાન શ્રીમદ નારાયણ બોલ્યા કે હે પ્રિય, કે મારા અંગોને મધ્યે મારા બાહુઓ જે છે એ બાહુઓ બહુધાપણે શંખ ચક્ર ગદા અને પદ્મ જે છે એનાથી આવૃત થયા છે। મારી કટી થકી નીચેનું અંગ જે છે એ ગરુડજીને સ્વાધીન થઈ ગયું છે। મારું વક્ષસ્થળ લક્ષ્મીજીએ સ્વાયત્ત કરી લીધેલું છે। આ ઉપરાંત મારું જે મસ્તક જે છે એ મસ્તકની ઉપર મારો મુકટ રહે છે, એટલે મુકુટે મારું મસ્તક જે છે એ સ્વાધીન કરી લીધું છે તથા કર્ણની અંદર મારા 2 કુંડળો રહે છે એ રૂપે સાંખ્ય અને યોગ રહે છે। તો હવે આ જે મારા અંગો જે છે એની અંદર તો પ્રથમથી જ બધા જ લોકો જે છે એણે એ અંગોને સ્વાધીન કરી લીધેલા છે, પરંતુ મારા નેત્રની અંદર હજુ પણ સ્થાન બાકી છે। માટે હે એકાદશી, હું તને મારા નેત્રની અંદર
સ્થાન આપું છું. અને આ નેત્રની અંદર સ્થાન આપતો થકો અષાઢ સુધી એકાદશીને દિવસે હું તને નેત્રની અંદર ધારણ કરીને પોઢી જવીશ. ક્ષીરસાગરની અંદર મારું એક સ્વરૂપ છે. એ સ્વરૂપની અંદર જે મારા નેત્રો છે એ નેત્રોની અંદર તને સ્થાન આપી હું પોઢી જવીશ. અને મારું જાગૃતપણું જે છે એ કારતક સુદ એકાદશીને દિવસે થશે ને એ દિવસે હું મારા નેત્ર ખોલીશ. આ પ્રમાણે એકાદશીને વરદાન આપી ભગવાન અંતર્ધાન થઈ ગયા. અને ત્યાર પછી અષાઢ સુધી એકાદશીને દિવસે ભગવાન શ્રીમદ નારાયણ જે ક્ષીરસાગરની અંદર પોતે શેષ શૈયાની ઉપર બિરાજમાન છે, ત્યાં ક્ષીરસાગરમાં એકાદશીને નેત્રોમાં ધારણ કરી ભગવાન જે છે શયન કરે છે. અને એ ભગવાન બરાબર 4 મહિના રહીને અને અધિક મહિનો હોય તો 5 મહિના રહીને જ્યારે જાગ્રત થાય છે, અને જાગ્રત થાય છે તે દિવસ હોય છે કારતક સુધી એકાદશી. અને એટલે માટે આપણે આ તિથિને આપણે પ્રબોધિની એકાદશી તરીકે ઓળખીએ છીએ ભક્તો. એની આ પ્રમાણેની કથા જે છે એ શાસ્ત્રોની અંદર જોવા મળે છે ભક્તો. ભગવાન જ્યારે ક્ષીરસાગરની અંદર શયન કરતા હોય છે ત્યારે બધા જ માંગલિક કાર્યો જે છે એ બંધ કરી દેવામાં આવે છે. અને ભગવાન જ્યારે કારતક સુધી એકાદશીને દિવસે જાગ્રત થાય છે ત્યારે બધા જ માંગલિક કાર્યોનો આરંભ કરવામાં આવે છે ભક્તો. પદ્મ પુરાણના ઉત્તરખંડની અંદર તથા સ્કંદ પુરાણની અંદર આ પ્રબોધિની એકાદશીનું ઘણું મહાત્મય જે છે એ ગાવામાં આવેલું છે. એ સ્કંદ પુરાણમાં તથા પદ્મ પુરાણની અંદર સાક્ષાત દેવર્ષિ નારદજી જે છે એ બ્રહ્માજીને પ્રશ્ન કરે છે. નારદજી પોતે પૂછે છે કે હે પિતામહ બ્રહ્મા, તમે અમને પ્રબોધિની એકાદશીનું મહાત્મય જે છે એ કહો. પોતાના પુત્રની વાત સાંભળી બ્રહ્માજી બોલ્યા કે હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદ મુનિ, સારી બુદ્ધિવાળાઓના પાપોને હરનારું, પુણ્ય વધારનારું અને મુક્તિને આપનારું એવું પ્રબોધની એકાદશીનું મહાત્મય તમે શ્રવણ કરો. હે વિપ્રના ઇન્દ્ર નારદ, પાપને હરનારી તથા હરિ ભગવાનને જાગૃત કરનારી કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રબોધની નામની એકાદશી જ્યાં સુધી આવતી નથી ત્યાં જ સુધી પૃથ્વી ઉપર ભગીરથ રાજાએ આણેલા ગંગાજી ગર્જના કરે છે. કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રબોધની નામની વિષ્ણુની તિથિ જ્યાં સુધી આવી નથી ત્યાં સુધી આ પૃથ્વી પર સમુદ્રથી માંડી સરોવર સુધીના તીર્થો પોતાની શ્રેષ્ઠતાની ગર્જના કરતા હોય છે. કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રબોધની એકાદશીને દિવસે જે લોકો ઉપવાસ કરે છે તે લોકો હજારો અશ્વમેધ અને સેંકડો રાજસૂય યજ્ઞોના ફલને પ્રાપ્ત કરે છે. નારદજી પૂછવા લાગ્યા, હે પિતામહ બ્રહ્મા, એક ટાણું ભોજન કરવાથી શું પુણ્ય થાય છે? નક્ત ભોજન કરવાથી શું પુણ્ય થાય છે? તે કૃપા કરીને અમને કહો. બ્રહ્માજી બોલ્યા, હે નારદજી, એક ટાણું ભોજન કરવાથી એક જન્મની અંદર એકઠું થયેલું પાપ જે છે એ નાશ પામે છે. નક્ત ભોજન કરવાથી 2 જન્મની અંદર એકઠું થયેલું પાપ જે છે એ નાશ પામે છે. અને ઉપવાસ કરવાથી 7 જન્મમાં એકઠું થયેલું પાપ જે છે એ નાશ પામી જાય છે. હરિ ભગવાનને
જગાડનારી એવી આ પ્રબોધની એકાદશીની તિથિ જે દુર્લભ હોય, જે નહીં પમાય એવું હોય તથા જે નહીં ઈચ્છેલું હોય તે સર્વ ઈચ્છિત વસ્તુને આપે છે. પાપને હરનારી એવી આ પ્રબોધિની એકાદશીને દિવસે ઉપવાસ કરવાથી મેરુ અને મંદર પર્વતના જેવડા ઉગ્ર પાપો પણ બળી જાય છે. પ્રબોધની એકાદશીના જાગરણ માત્રથી હજારો પૂર્વે જન્મને વિશે દુષ્ટ કર્મ કરવાથી જે પાપો એકઠા કર્યા છે તે પાપો કપાસના ડગલાની પેઠે બળી જાય છે. હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદ મુનિ, જે મનુષ્ય સ્વભાવથી પ્રબોધની એકાદશીનો ઉપવાસ વિધિ કરે છે તે કહ્યા પ્રમાણે ફલને પ્રાપ્ત કરે છે. હે ઉત્તમ મુનિઓમાં શ્રેષ્ઠ, જે નર જે પ્રમાણે વિધિ બતાવ્યો હોય તે વિધિ પ્રમાણે જો થોડુંક પણ પુણ્ય કરે તો તે પુણ્ય મેરુ પર્વતના જેટલું થાય છે. હે નારદ, જે નર વિધિ વગરનું મેરુ જેટલું સારું કર્મ કરે છે તો પણ તે સારા સુકૃતથી અણુ જેટલા ધર્મના ફલને પણ પામતો નથી. જે મનુષ્ય મનની વૃત્તિથી અમે પ્રબોધની એકાદશી કરશું એવો વિચાર કરે છે તે મનુષ્યના 100 જન્મના પૂર્વના પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. જે મનુષ્ય પ્રબોધની એકાદશીનું જાગરણ કરે છે તે મનુષ્યના થઈ ગયેલા, હાલમાં થતા અને હવે પછી થનારા 10,000 કુળને તે જ વખતે વિષ્ણુ ભગવાન પોતાના વિષ્ણુ લોકની અંદર લઈ જાય છે. વળી આ પ્રબોધિની એકાદશીના જાગરણથી પૂર્વના કર્મોને લીધે પ્રાપ્ત થયેલા નરકના દુઃખોમાંથી મુક્ત થયેલા હર્ષ પામતા અને અતિ શોભતા પિતૃઓ વિષ્ણુના લોકમાં જઈને વસે છે. હે નારદ મુનિ, જે મનુષ્ય બ્રહ્મ હત્યાદિક ઘોર પાપ કરીને પછી જો વિષ્ણુને દિવસે એટલે પ્રબોધિની એકાદશીને દિવસે જાગરણ કરે છે તો તે મનુષ્યના સર્વ પાપો ધોવાઈ જાય છે. બ્રાહ્મણો અશ્વમેધાદિક યજ્ઞોથી દુઃખે કરીને જેટલું ફલ મેળવે છે તેટલું જ ફલ સુખે કરીને પ્રબોધિની એકાદશીના જાગરણથી પ્રાપ્ત થઈ જાય છે. વિષ્ણુને દિવસે જાગરણ કર્યાથી જેટલું ફલ પામે છે તેટલું ફલ સર્વ તીર્થોમાં સ્નાન કરીને પછી ગાયો, સુવર્ણ અને પૃથ્વી આપે તો પણ પમાતું નથી. હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદજી, જે મનુષ્ય કાર્તિક માસને વિશે એકાદશી કરેલી છે તે જ મનુષ્ય પુણ્યવાન છે અને કુટુંબને પવિત્ર કરનારો છે. ઘરમાં 3 લોકમાં જે કોઈ પણ તીર્થો છે તે સર્વ રહે છે. માટે સર્વ કૃત્યોનો ત્યાગ કરીને હાથમાં ચક્ર ધારણ કરનારા વિષ્ણુની પ્રસન્નતા સારું હરિને જગાડનારી એવી કાર્તિક માસમાં શુક્લ પક્ષની પ્રબોધિની નામની રમ્ય એકાદશીને દિવસે ઉપવાસ કરવો. તે પ્રબોધની એકાદશીને દિવસે જે ઉપવાસ કરે છે તે જ રાજા, તે જ યોગી, તે જ તપસ્વી અને ઇન્દ્રિયોને જીતનારો તે જ છે. કેમ કે આ પ્રબોધિની એકાદશી વિષ્ણુને પ્યારી છે અને ઉત્તમ ધર્મને આપનારી છે. એકવાર જે મનુષ્ય આ પ્રબોધિની એકાદશીનો ઉપવાસ કરે છે તે મનુષ્ય જરૂર મોક્ષને સેવવાવાળો થાય છે, અર્થાત મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી આ પ્રબોધિની એકાદશીનો ઉપવાસ કરનારો ગર્ભમાં ક્યારેય પણ આવતો નથી, અર્થાત એનો પુનર્જન્મ જે છે એ થતો નથી. જે મનુષ્ય કર્મથી, મનથી અને વાણીથી જે પાપ ભેગું કર્યું હોય તે પાપને
જો તે પ્રબોધની એકાદશીને દિવસે જાગરણ કરે છે તો ગાયોના પતિ શ્રી કૃષ્ણ ભગવાન એના એ પાપો જે છે તેને નાશ કરે છે. હે વત્સ, જે મનુષ્ય વિષ્ણુને ઉદ્દેશીને પ્રબોધિની એકાદશીને દિવસે સ્નાન, દાન, જપ, હોમાદિ જે કંઈ કરે છે તે સર્વ ક્ષયરહિત થાય છે, અર્થાત અક્ષય થાય છે. આ પ્રબોધિની એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય દેવોના ઇષ્ટ એવા શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રસન્ન કરી સર્વ દિશાઓને સુશોભિત કરતો થકો વિષ્ણુના લોકની અંદર જાય છે. હે મુનિ, પ્રબોધની એકાદશીને દિવસે જો વિષ્ણુ ભગવાનની પૂજા કરી હોય તો વિષ્ણુ ભગવાન બાળપણમાં, યુવાનીમાં, વૃદ્ધાવસ્થામાં તથા ગમે તે જન્મમાં કરેલું થોડું અથવા ઘણું પાપ હોય તો પણ તે પાપનો નાશ કરે છે. ચંદ્ર અને સૂર્યના ગ્રહણને વિશે જે ફલ કહેલું છે તેથી 1000 ગણું ફલ પ્રબોધની એકાદશીના જાગરણનું કહેલું છે. ભક્તો, જન્મથી માંડીને નરને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સગળું પુણ્ય કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રબોધની એકાદશી ન કરવાથી વૃથા થાય છે. હે નારદ, જે નર કાર્તિક માસને વિશે વિષ્ણુનો નિયમ ન પાળતા એમને એમ કાર્તિક માસને વ્યતીત કરે છે તે નર જન્મની અંદર મેળવેલા પુણ્યના ફલને પામતો નથી. એટલા માટે હે વિપ્રોના ઇન્દ્ર, તમારે સર્વ કામનાઓના ફલને દેનારા દેવોના દેવ એવા વિષ્ણુની સર્વ પ્રયત્નથી ઉપાસના કરવી. હે વત્સ, વિષ્ણુ ભક્તિમાં તત્પર એવો જે નર કાર્તિક માસને વિશે પારકું અન્ન તજે છે, અર્થાત પારકું અન્ન ભક્ષણ કરતો નથી, તે નર અવશ્ય નક્કી ચાંદ્રાયણ વ્રતના ફલને પામે છે. હે મુનિઓમાં શ્રેષ્ઠ, કાર્તિક માસને વિશે શાસ્ત્રોની કથાઓના કહેવાથી મધુ દૈત્યને મારનારા વિષ્ણુ ભગવાન જેવા પ્રસન્ન થાય છે તેવા પ્રસન્ન યજ્ઞોથી કે દાનથી પણ થતા નથી. કાર્તિક માસને વિશે જે મનુષ્ય સારી રીતે ધ્યાન આપીને વિષ્ણુની કથા કરે છે તથા જેઓ સારી રીતે ધ્યાન આપીને એક શ્લોક સાંભળે છે તે મનુષ્ય 100 ગાય દાન કર્યાના ફલને પ્રાપ્ત કરે છે. હે મુનિઓમાં શ્રેષ્ઠ, કાર્તિક માસને વિશે જે મનુષ્ય પોતાના કલ્યાણ સારું કે લોભથી બુદ્ધિથી પણ હરિની કથા કરે છે તે મનુષ્ય પોતાના 100 કુળોને તારે છે. જે મનુષ્ય નિયમથી વિષ્ણુની કથા સાંભળે છે તેમ કાર્તિક માસને વિશે જો વધારે કથા સાંભળે છે તો તે મનુષ્ય 1000 ગાયો દીધાના ફલને પ્રાપ્ત કરે છે. હે મુનિ, જે મનુષ્ય વિષ્ણુ ભગવાનના જાગવાના દિવસે એટલે કે પ્રબોધની એકાદશીને દિવસે હરિની કથા કરે છે તે મનુષ્ય સપ્તદ્વીપવાળી પૃથ્વીના દાનના ફલને પ્રાપ્ત કરે છે. હે મુનિઓમાં શ્રેષ્ઠ, જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની કથા સાંભળીને પછી કથાના જાણનારની અર્થાત કથાના કહેનારની પોતાની શક્તિ પ્રમાણે પૂજા કરે છે તે મનુષ્યોને વિષ્ણુનો સનાતન લોક પ્રાપ્ત થાય છે. આવી રીતનું બ્રહ્માજીનું વચન સાંભળીને દેવર્ષિ નારદજી પૂછવા લાગ્યા, હે દેવતાઓમાં ઉત્તમ, હે સ્વામી, મને આ પ્રબોધની એકાદશીનું વિધાન કહો. હે ભગવાન, વળી આ પ્રબોધની એકાદશીના કરવાથી જેવા પ્રકારનું ફલ પ્રાપ્ત થતું હોય તે પણ મને કહો. આવી રીતના નારદજીના વચન સાંભળી બ્રહ્માજી બોલ્યા, હે દ્વિજોમાં ઉત્તમ એવા નારદજી, 2 ઘડી રાત હોય ત્યારે ઉઠીને આ પ્રબોધની એકાદશીને દિવસે પ્રથમ દંત ધાવન કરવું,
દંત ધાવન ન કરી શકો તો 12 કોગળા કરવા. ત્યારબાદ નદી, તળાવ, કૂવા, વાવ કે ઘરે સ્નાન કરીને પછી નિયમ લેવા સારું. હે મોટા ભાગ્યવાળા નારદજી, આ પ્રમાણે મંત્ર ભણવો. હે અવિનાશી અને કમળના સરખા નેત્રોવાળા, હું આ પ્રબોધની એકાદશીને દિવસે આહારથી રહિત રહીને અર્થાત શુદ્ધાતુર રહીને બીજે દિવસે અન્ન ગ્રહણ કરીશ. માટે મારા શરણરૂપ થાવો. આ નિયમ લઈ દેવોના પણ દેવ એવા ચક્રવાળા વિષ્ણુ ભગવાનને ભક્તિથી પૂજીને પછી પ્રસન્ન મનવાળાએ ઉપવાસ કરવો. હે નારદ મુનિ, રાત્રે દેવોના દેવ એવા વિષ્ણુ ભગવાનની સમીપમાં જાગરણ કરતી વખતે ગીત ગાવા, નૃત્ય કરવું, વાજિંત્રો વગાડવા અને કૃષ્ણની કથા કહેવી. કાર્તિક માસને વિશે વિષ્ણુ ભગવાનને દિવસે એટલે પ્રબોધની એકાદશીના જાગરણને દિવસે બહુ પુષ્પોથી, બહુ ફળોથી, કપૂરથી, અગર ચંદનથી અને કેસરથી હરિ ભગવાનની પૂજા કરવી. વિષ્ણુનો દિવસ એટલે પ્રબોધની એકાદશીનો દિવસ આવે તે દિવસે ધનમાં સઠપણું ન કરતા અર્થાત ધન વાપરવામાં કંજુસાઈ એટલે કે લુચ્ચાઈ ન કરતા પ્રબોધની એકાદશીને દિવસે ભક્તિથી જુદી જુદી જાતના ઉત્તમ ફલો સાથે વિષ્ણુ ભગવાનને શંખનું જળ લઈને અર્ઘ્ય દેવું. સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી અને દાન દેવાથી જે ફલ થાય છે તે જ ફલ વિષ્ણુ ભગવાનના એટલે પ્રબોધની એકાદશીના જાગરણને દિવસે અર્ઘ્ય દેવાથી કરોડ ગણું ફલ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય અગથિયાના ફૂલોથી દેવ એવા વિષ્ણુની પૂજા કરે છે તેની આગળ દેવોના રાજા ઇન્દ્ર પણ 2 હાથ જોડીને ઊભા રહે છે. હે વિપ્રોના ઇન્દ્ર નારદજી, વિષ્ણુ ભગવાનને અગથિયાના પુષ્પો ચડાવવાથી શોભાયમાન જે ફલ પ્રાપ્ત થાય છે તે ફલ તપ વડે કરીને પ્રસન્ન થયેલા વિષ્ણુ આપતા નથી. હે નારદજી, કાર્તિક માસને વિશે જે મનુષ્ય મોટી ભક્તિથી બીલીના પાંદડાઓ વડે કૃષ્ણ ભગવાનને પૂજે છે તે મનુષ્યને હું મુક્તિ આપું છું. કાર્તિક માસને વિશે જે મનુષ્ય તુલસી દલથી અને તુલસીના માંજરોથી વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તે મનુષ્યના 10,000 જન્મના એકઠા થયેલા પાપો બળી જાય છે. જોયેલી, સ્પર્શ કરેલી, સાંભળેલી, કીર્તિ કરેલી, નમન કરાયેલી, સ્તુતિ કરાયેલી, વાવેલી, પાણી પાયેલી તથા નિત્ય પૂજન કરેલી તુલસી કલ્યાણકારી છે. માટે કાર્તિક માસને વિશે ઉપર કહ્યા પ્રમાણે 9 પ્રકારે જેઓએ ભક્તિથી તુલસીને સેવેલી છે તેઓ વિષ્ણુ સ્થાનમાં એટલે વિષ્ણુના લોકમાં 1000 કોટી યુગો સુધી વસે છે. જે મનુષ્યોએ પૃથ્વી તળને વિશે વાવેલી તુલસી જેમ વૃદ્ધિ પામે છે તેમ તેઓના કુળમાં જેઓ થઈ ગયા છે, જેઓ થાય છે અને થશે તેઓનો વાસ કલ્પ પર્યંત હજારો યુગ સુધી હરિના મંદિરમાં થાય છે. જેઓ કદમના ફૂલોથી વિષ્ણુ દેવતાની પૂજા કરે છે તેઓને હસ્તમાં ચક્ર ધારણ કરનારા વિષ્ણુની પ્રસન્નતાથી યમનું સ્થાન ક્યારેય પણ પ્રાપ્ત થતું નથી. હે વિપ્ર, કદમના પુષ્પ જોઈને જ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. ત્યારે કદમના પુષ્પોને લીધે પૂજવાથી સર્વ ઈચ્છાને દેનારા હરિ ભગવાન પ્રસન્ન થાય તે બાબત પાછી વારે વારે શું કામ કહેવી. કાર્તિક માસને વિશે જે મનુષ્ય ઉત્તમ ભક્તિ વડે આસોપાલવના ફૂલોથી ગરુડની ધ્વજાવાળા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તે જરૂર મુક્તિને સેવનારો થાય છે. જે મનુષ્ય બોરસલી અને આસોપાલવના પુષ્પોથી જગતના પતિ વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તે મનુષ્ય
જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય પૃથ્વી પર તપતા રહેશે ત્યાં સુધી શોકથી રહિત થશે. હે વિપ્રોના ઇન્દ્ર નારદજી, જે મનુષ્ય હંમેશા શ્વેત અને શ્યામ કરવેરના પુષ્પોથી જગતનાથ વિષ્ણુની પૂજા કરે છે તેના ઉપર વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. જે નરો વિષ્ણુ ભગવાનને આંબાનો મોર ચડાવે છે તે મનુષ્યો મોટા ભાગ્યવાળા થઈને કરોડ ગાય દીદાના ફલને ભોગવનારા થાય છે. જે મનુષ્ય ડ્રોના કોટાઓથી તે વખતે વિષ્ણુની પૂજા કરે છે તે મનુષ્ય સારી રીતે 100 ગણા પૂજાના ફલને પ્રાપ્ત કરે છે. હે નારદજી, જે મનુષ્ય ખીજડા સમીના પાનોથી સુખને દેનારા વિષ્ણુદેવની પૂજા કરે છે તે મનુષ્યએ મોટા ભયંકર એવો યમનો માર્ગ ઓળંગ્યો છે. જે મનુષ્ય વર્ષાકાળને વિશે ચંપામાં થયેલા પુષ્પોથી દેવોના ઈશ્વર એવા વિષ્ણુને પૂજે છે તે મનુષ્યો સંસારમાં ફરીને ભટકતા નથી, અર્થાત સંસારમાં પુનઃ ક્યારેય પણ જન્મ ગ્રહણ કરતા નથી. જે મનુષ્ય વિષ્ણુ ભગવાનને સોનેરી કેવડાનું પુષ્પ ચડાવે છે તેઓના કરોડો જન્મના એકઠા થયેલા પાપો ગરુડ ધ્વજવાળા વિષ્ણુ તત્કાલ બાળીને ભસ્મ કરી દે છે. જે મનુષ્ય જગતના નાથ વિષ્ણુની ઉપર કેસરના જેવા રાતા વર્ણવાળી શતપત્રીના ફૂલો અર્પે છે તે મનુષ્ય શ્વેત દ્વીપના સ્થાનકમાં જઈને વાસ કરે છે. હે બ્રાહ્મણ, આ પ્રમાણે નરોએ ભોગ તથા મોક્ષને દેનારા વિષ્ણુને રાત્રિને વિશે પૂજી પ્રાતઃકાલના સમયમાં ઊભા થઈ જળવાળી નદીએ જઈ તેમાં સ્નાન કરી જપ કરી દિવસના પ્રથમ ભાગની ક્રિયાઓ પૂર્ણ કરી ઘરે જઈને વિષ્ણુ ભગવાનને વિધિપૂર્વક પૂજવા. સારી બુદ્ધિવાળાએ વ્રતને સમાપ્ત કરવા સારું બ્રાહ્મણોને જમાડીને ભક્તિવાળા મનથી સુંદર વચનો વડે તેઓની ક્ષમા યાચના કરવી. પછી ભોજન અને વસ્ત્ર વગેરેથી ગુરુની પૂજા કરીને પછી ગુરુને જેના હસ્તની અંદર ચક્ર છે એવા વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા સારું દક્ષિણા સાથે ગાય અર્પણ કરવી. બ્રાહ્મણોને પ્રયત્નથી ભૂરીસી ઘણી દક્ષિણા દઈને પછી બ્રાહ્મણોની આગળ બોલવું કે હું નિયમ છોડું છું. એ રીતે કહીને પ્રયત્નથી નિયમ છોડવો. હવે નિયમ છોડવો તે વખતે પોતાની શક્તિ પ્રમાણે દ્વિજોને દક્ષિણા દઈને નક્ત ભોજન કરનારા માણસે સારા બ્રાહ્મણને જમાડવા જોઈએ. અયાચિત વ્રતવાળાએ અર્થાત ન માગવાનું વ્રત કરનારાએ સોના સાથે બળદ અર્પણ કરવું. જે મનુષ્ય માંસને ન ખાતો હોય તે મનુષ્યે દક્ષિણા સાથે ગાય અર્પણ કરવી. આમળાથી સ્નાન કરનારાએ દહીં તથા મધ અર્પણ કરવું. હે રાજા, ફૂલોના નિયમ લેનારાએ ફળોનું દાન આપવું. હે રાજા, તેલનો નિયમ લેનારાએ ઘી અર્પણ કરવું. ઘીનો નિયમ લેનારાએ દૂધ અર્પણ કરવું અને ધાન્યનો નિયમ લેનારાએ સાળના ચોખા અર્પણ કરવા. પૃથ્વી પર શયન કરનારાએ તળાઈ તથા સર સામાન સાથે શૈયા અર્પણ કરવી. પાંદડામાં જમનારાએ ઘીનું ભરેલું ઠામ દેવું. મૌન વ્રત ધારણ કરનારાએ ઘંટ તથા સોના સાથે તલ અર્પણ કરવા. પંચકેશ ધારણ કરનારા ડાહ્યા પુરુષે અરીસો દેવો. પગરખાનો ત્યાગ કરનારાએ પગરખા ન પહેરવાનો નિયમ લેનારાએ પગરખા આપવા. મીઠાનો નિયમ લેનારાએ સાકરનું દાન કરવું. જે મનુષ્ય હંમેશા વિષ્ણુના મંદિરમાં કે દેવ મંદિરમાં દીવો કરતો હોય તે મનુષ્યે વ્રતની સમાપ્તિના કારણમાં વિષ્ણુ ભગવાનને વિષ્ણુના ભક્તને ઘી તથા વાટ સાથે
ત્રાંબાના અથવા સોનાના કોડિયામાં દીવો કરીને પછી તે સોનાનું કે ત્રાંબાનું કોડિયું અર્પણ કરવું. જે મનુષ્ય એકાંતરે ઉપવાસ કરતો હોય તે મનુષ્યે વસ્ત્ર, સુવર્ણ અને અલંકાર સાથે સુંદર 8 ગળા અર્પણ કરવા. હે નરોના પતિ, જો કહ્યા પ્રમાણે કરવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણનું વચન જ સંપૂર્ણ વ્રતની સિદ્ધિને આપનારું છે. માટે બ્રાહ્મણને નમી વ્રત પૂરું થયાની રજા માગવી, પછી તેને રજા આપીને પછી પોતે અન્ન ગ્રહણ કરવું. 4 માસ સુધી જે વસ્તુનો ત્યાગ કર્યો હોય, એટલે કે જે વસ્તુનો નિયમ લીધો હોય તે વસ્તુની સમાપ્તિ કરવી, અર્થાત 4 માસ પૂરા થયા પછી તે વસ્તુનું ભક્ષણ કરવું. હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર રાજા, આ પ્રમાણે જે આ પ્રબોધિની એકાદશીનું વ્રત આચરે છે તે અનંત ફલની પ્રાપ્તિ કરે છે. ભક્તો, આ કથા બ્રહ્માજી જે છે એ નારદજીને કહી રહ્યા છે, ને શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ યુધિષ્ઠિરને કહી રહ્યા છે, એટલે માટે અહીં યુધિષ્ઠિરનો ઉલ્લેખ થયો છે. ભક્તો, હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા, તે છેવટે વસુદેવના પુત્ર એવા શ્રી કૃષ્ણના નગરમાં જાય છે. હે યુધિષ્ઠિર રાજા, આ રીતે જે મનુષ્ય નિર્વિઘ્ને ચાતુર્માસનું વ્રત સંપૂર્ણ કરે છે તે મનુષ્ય કૃત્ય થઈને પાછો મનુષ્ય દેહને ધારણ કરતો નથી, અર્થાત તેનું કલ્યાણ થઈ જાય છે. હે પૃથ્વીને પાળનારા યુધિષ્ઠિર રાજા, આ રીતે કરવાથી આ ચાતુર્માસનું વ્રત જે છે એ પરિપૂર્ણ થાય છે. હવે આ ચાતુર્માસનું વ્રત કરવામાં જો થોડી પણ ખામી આવી ગઈ હોય તો તે મનુષ્ય, અર્થાત કે ચાતુર્માસનું વ્રત કરતા જે પણ મનુષ્યને વચ્ચે એ વ્રત ભંગ થઈ જાય તો એ મનુષ્ય જે છે એ આંખે આંધળો થઈ જાય છે અને કોઢિયો થઈ જાય છે. અહો, તે મને જે પૂછ્યું તે સર્વ મેં તને કહ્યું. વળી આ પ્રબોધિની એકાદશીની કથાનો પાઠ કરવાથી અને તે કથાને સાંભળવાથી 1000 ગાયો દીધાનું ફલ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે સ્કંદ પુરાણને વિશે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ થાય. અહીં બ્રહ્માજી આ કથા નારદજીને કહે છે અને ભગવાન શ્રી કૃષ્ણ આ કથા જે છે એ યુધિષ્ઠિર મહારાજને કહે છે. ભક્તો, અષાઢ સુધી એકાદશીને દિવસે શાસ્ત્રોમાં જે પ્રમાણે ચાતુર્માસના નિયમ ગ્રહણ કરવાના કહેલા છે તે કાર્તક સુદ એકાદશીને દિવસે પૂર્ણ કરવા. જે લોકોએ જે નિયમ લીધો હોય તે નિયમ પછાડી એણે જે પ્રમાણે દાન કરવાનું છે, બધો જ દાનનો વિધિ અહીં ભગવાન શ્રી કૃષ્ણએ તથા બ્રહ્માજીએ કહેલો છે, એ પ્રમાણે એણે દાન દેવું. જે વ્યક્તિએ ભગવાન સંબંધી નિયમ લીધાલે છે, દંડવત છે, પ્રદક્ષિણા છે, કથા વાર્તા કરવી, કથા વાર્તા સાંભળવી ઇત્યાદિકનો જેણે નિયમ લીધેલો છે, એ લોકોએ પણ એ વ્રતની પૂર્ણાહુતિની અંદર બ્રાહ્મણને ભોજન કરાવવું. બ્રાહ્મણને ભોજન કરાવવા માટે શક્તિમાન ન હોય તો યથાશક્તિ દાન તો જરૂર અર્પણ કરી દેવું. ભક્તો, એકાદશી જે આ પ્રબોધિની એકાદશી જે છે એના જાગરણનો મહિમા પણ આ જ એકાદશીની અંદર સ્પષ્ટ રૂપે કહેલો છે. ભક્તો, માટે આ એકાદશીને દિવસે જાગરણ તો અવશ્ય કરવું જ. ભક્તો, તથા ભગવાનની પૂજા કેવી રીતના કરવી એની પણ બધી જ વિધિઓ જે છે એ બધી બરાબર અહીં નિરૂપણ કરવામાં આવેલી છે. માટે આ પ્રબોધિની એકાદશીને દિવસે ભક્તો જાગરણ પણ અવશ્ય કરજો, વિષ્ણુ ભગવાનની પૂજા જે છે તે પણ અવશ્ય કરજો. આ એકાદશીને દિવસે જાગરણનું બહુ મહાત્મ્ય છે અને આ જાગરણ જે છે એ હંમેશા ભગવાનનું સ્મરણ કરતા થકા ભક્તો કરજો. પરંતુ ક્યારેય પણ ગ્રામ્ય વાર્તા કરતા થકા ક્યારેય પણ ભગવાનનું જાગરણ કરતા નહીં. અને વિષ્ણુ ભગવાનની પૂજા જે તમે કરો તો એ પૂજાની અંદર પણ ક્યારેય પણ કૃપણતા ન રાખતા. તમારી પાસે ધન હોય તો એ ધન જે છે એને ભગવાનની અંદર વિનિયોગ કરજો.
ભગવાન શંકર સ્પષ્ટ રૂપે કહે છે કે તે જે દુષ્ટાત્મા કપટી મનુષ્ય પોતાના આત્માને સદગતિથી ભ્રષ્ટ કર્યો છે, વળી એ શ્રી વિષ્ણુ નિમિત્તે જ્યારે જાગરણ કરવાનું પ્રાપ્ત થયું હોય ત્યારે જે ઠઠ્ઠામસ્કરી કરે છે તે મનુષ્ય મર્યા પછી 60,000 વર્ષ સુધી વિષ્ઠાનો કીડો થાય છે. એટલે જે લોકો જાગરણની અંદર જઈને પણ તે જગ્યાએ ગમ્મત આદિ કરતા હોય છે તો એ લોકો જે છે એ મૃત્યુ બાદ વિષ્ઠાનો કીડો થાય છે. જે લોકો જાગરણમાં જતા નથી, એકાદશીનું વ્રત કરે છે, પરંતુ ભગવાન શ્રી હરિએ કહ્યા મુજબ આ એકાદશીને દિવસે જાગરણ કરતા નથી અને ગ્રામ્ય વાર્તો કરીને એ દિવસ પસાર કરે છે, એ રાત પસાર કરે છે, તો એ લોકો પણ એમ કહે છે કે 60,000 વર્ષ સુધી વિષ્ઠાનો કીડો થઈને એ વિષ્ઠાની અંદર જ પડી રહી છે. માટે ભક્તો ખાસ ધ્યાન રાખજો. એકાદશીના જાગરણ કરવા માટે તમે જ્યારે જાઓ ત્યારે એ જાગરણની અંદર કેવલ ભગવાન શ્રીમદ નારાયણનું સંકીર્તન છે, કથા વાર્તા છે, ભગવાનના નામનો જાપ છે, એ બધું જ કરજો. પણ ત્યાં જઈને ઠઠ્ઠા મસ્કરી ક્યારેય પણ ન કરતા. અન્યથા આ ભગવાન શંકરના વચન છે, 60,000 વર્ષ લગીને એ વ્યક્તિએ વિષ્ઠાના કીડા થવું પડે છે. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી 15ના પૂરમાં 98માં તરંગના 30 થી 33મી ચોપાઈની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનને રાજી કરવા માટે શ્રદ્ધા રાખીને જે એકાદશીનું જાગરણ કરે છે તેનું ફલ હરિભક્તને અવિચળ અક્ષરધામમાં પ્રાપ્ત થાય છે. જે એકાદશીના 4 પહોરનું જાગરણ ન કરી શકે તો તેણે 3 પહરનું જાગરણ કરવું અને તેમાં શ્રદ્ધાયુક્ત થઈને ભગવાનના નામની ધૂન કરવી. જેનાથી 3 પહોરનું જાગરણ ન થઈ શકે તેણે 2 પહોર સુધીનું જાગરણ કરવું અને 2 પહોર સુધીનું પણ જાગરણ ન થઈ શકે તો તેણે 1 પહોરનું એટલે કે 3 કલાકનું જાગરણ કરવું અને જે 1 પહોરનું પણ જાગરણ ન કરી શકે તેનો તો ગુણ બુદ્ધિવાળો જે છે એ જાણવું. અર્થાત કે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારથી 3 કલાક ગણી લેવા. ધારો કે સૂર્યાસ્ત શિયાળાની અંદર 6:15 વાગે થતો હોય તો 6:15 થી 3 કલાક જે છે એ પ્રથમ પહોર, પછી બીજો પહોર, પછી ત્રીજો ને પછી ચોથો. આ પ્રમાણે પહર જે છે એ ગણવામાં આવે છે ભક્તો. તો એકાદશીના જાગરણની અંદર કમસે કમ 1 પ્રહરનું જાગરણ તો અવશ્ય કરવું જ. એ શક્તિમાન હોય તો એણે 4 પ્રહરનું એટલે કે 12 કલાક સુધી જાગતા રહીને બીજે દિવસે સૂર્યોદય થાય ત્યારે સ્નાન કરવું. આ પ્રમાણેનું વિધિ બતાવેલું છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 33મા અધ્યાયની અંદર જાગરણનો મહિમા જે છે એ પોતે બતાવી રહ્યા છે. 186 થી 188માં શ્લોકની અંદર ભગવાન શ્રી હરિ કહે છે કે એકાદશીને દિવસે રાત્રિને વિશે ભગવત કીર્તનાદિ વડે જાગરણ કરવું. રાત્રિએ જાગરણ માટે વિષ્ણુ મંદિરમાં કે સંત મંડળ સન્નિધિમાં જતા પુરુષને પદે પદે અશ્વમેધ યજ્ઞના ફલની સિદ્ધિ થાય છે. તેમાં જાગરણ માટે પ્રવર્તેલા પુરુષ એવા જ સંતોના મંડળની સમીપે જવું અને સ્ત્રીઓએ તો સતી સ્ત્રીઓના જ મંડળની સમીપે જવું. તે જાગરણ ભગવાનની કથા વગેરે વડે જ કરવું, પણ દ્યોત, ગ્રામ્ય વાર્તા વગેરે વડે તો ક્યારેય પણ ન કરવું. આમ ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જાગરણ કરવું તો ભગવાનની કથા વાર્તા કીર્તન આદિકથી જ કરવું, પરંતુ દ્યોત છે કે ગ્રામ્ય વાર્તા વડે એ જાગરણ ન કરવું. કારણ કે ભગવાન શંકર પદ્મ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે જાગરણના મહિમાની અંદર કે જે લોકો આ જાગરણ જે છે એ ઠઠ્ઠા મસ્કરી કરતા કરે છે તો એ લોકો 60,000 વર્ષ સુધી વિષ્ઠાના કીડા થાય છે. પદ્મ પુરાણ ઉત્તરખંડ અધ્યાય 38ની અંદર આ વાત લખેલી છે ભક્તો. માટે વિષ્ઠાના કીડા ન થવું હોય તો એકાદશીનું જાગરણ જે છે એ વિધિસર કરજો. ને ચાતુર્માસના નિયમો જે છે એ નિયમો આ દિવસે તમે પૂર્ણ કરજો. આ દિવસ પછી આપણે બધાએ
ઠાકોરજીના ભોગની અંદર રીંગણ છે એ અર્પણ કરવાના છે, અર્થાત કે એ દિવસ પછી આપણે રીંગણ જમવાના છે. ચાતુર્માસની અંદર આપણે રીંગણ નથી ખાતા. તેને માટે પ્રમાણ શું? કોઈ કે ભાઈ રીંગણ ન ખાવાનું ક્યાં લખેલું છે? તો ભવિષ્ય પુરાણની અંદર આ વાત લખેલી કે ચાતુર્માસની અંદર રીંગણ છે, મોગરી છે અને મૂળા છે એ ભક્ષણ ન કરવા એવું ભવિષ્ય પુરાણમાં લખેલું છે ભક્તો. માટે 4 મહિના સુધી આપણે રીંગણ નથી ભક્ષણ કરતા. ઠાકોરજીના ભોગની અંદર પણ આપણે રીંગણ છે એ ધરાવતા નથી. પરંતુ પછી આપણે રીંગણ જે છે ઠાકોરજીના ભોગની અંદર પણ આપણે સમર્પિત કરીએ છીએ. એટલે દ્વાદશીથી આપણે રીંગણ જે છે એને ગ્રહણ કરવાના છે ભક્તો. માટે આ એકાદશી જે છે એ બધા જ પ્રેમપૂર્વક કરજો. બધી જ એકાદશી કરતાં આ એકાદશીનું ફલ જે છે એ સૌથી વધારે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કારતક સુધી એકાદશી, અષાઢ સુધી એકાદશી, આ 2 એકાદશી જો કરતા હોય ને બાકીની એકાદશી ન કરતા હોય તો આ 2 એકાદશી જે છે બાકીની બધી જ એકાદશીની ગરજ પૂર્ણ કરે છે. આમ તો બધી જ એકાદશીઓ કરવાની છે, પરંતુ આ 2 એકાદશી જે છે એનું મહત્વ સૌથી વધારે બતાવેલું છે. માટે ભક્તો, વૃદ્ધો હોય કે બાળક હોય, 8 વર્ષની ઉપરના બાળક અને 80 વર્ષની અંદરના વૃદ્ધોએ એકાદશી કરવી જ ફરજિયાત એવું શાસ્ત્રોની અંદર લખાયું છે. માટે બધા જ વ્યક્તિઓ એકાદશી જે છે એ અવશ્ય કરજો. 80 વર્ષની ઉપરના વૃદ્ધને એકાદશી કરવાની મનાઈ કરેલી છે, અર્થાત કે એમાં વિકલ્પ અપાયો છે. એની અંદર પણ ભક્તો એક કારણ સમજજો. 80 વર્ષ પર્યંત જે વ્યક્તિ એકાદશી કરતો રહ્યો હોય તે વ્યક્તિને જ 80 વર્ષ પછી છૂટ આપેલી છે. પરંતુ એનું સ્વાસ્થ્ય સારું હોય ત્યાં લગીન તો એણે એકાદશી કરવી જ. આ એનો ગુઢાર્થ છે ભક્તો. માટે જે વ્યક્તિ માંડ 2 વર્ષ પહેલા એકાદશી કરવાની એણે શરૂઆત કરી હોય અને પછી એ વ્યક્તિ 80 વર્ષનો થયો હોય અને પછી કંઈક 80 વર્ષની ઉંમર પછી તો એકાદશી કરવાની છુટ્ટી આપેલી છે, ભલે એનું શરીર સારું હોય, તો એ આ પ્રમાણે શાસ્ત્રોના જે વાક્યો જે છે એને પોતાના મન પ્રમાણે લેતા હોય તો એ પક્ષ જે છે એ યોગ્ય નથી ભક્તો. આ છૂટ કોને માટે છે કે 8 વર્ષની ઉંમરથી લઈને 80 વર્ષ પર્યંત જે એકાદશી કરતો હોય તેને માટે જ છે. ને એની અંદર પણ એ વ્યક્તિનું શરીર સારું હોય તો એણે તો 80 વર્ષ પછી પણ એકાદશી કરવાની છે. માટે ભક્તો, પ્રેમપૂર્વક એકાદશીનું વ્રત જે છે એ કરજો, જેથી શ્રીમદ નારાયણની તમારા બધાની ઉપર શીઘ્ર જે છે પ્રસન્નતા થશે. આટલું કહીને હું મારા આ પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.